હર હર મહાદેવ। તો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસની ઉજવણી કરવા માટે આજે આપણે નવા ઘરેથી જૂના ઘરે ગયા છીએ। તો મમ્મીને જય શ્રી કૃષ્ણ કહીને ફટાફટ આપણે દૂધની અંદર ખાંડ મિક્સ કરીને કાજુ બદામ ક્રશ કરી નાખે છે। તો પછી બટાકા કાપ્યા અને ચણા ઓલરેડી મમ્મીએ બાફી દીધા હતા। તો મમ્મીએ મહાપ્રસાદની તૈયારી કરવા માટે મુના અને મમ્મી બે જણા ભેગા થઈને મહાપ્રસાદ બનાવી દીધો। તો દેખી શકો છો તમે મહાપ્રસાદ મમ્મી થાળની અંદર નીકાળી રહી છે। તો મમ્મીએ ફટાફટ મહાપ્રસાદ નીકાળીને ડેકોરેશન કરી નાખ્યું છે। તો પૂરીનો લોટ પણ થઈ ગયો છે, ભાત બી ઓલરેડી બની ગયા છે। તો બધા ભેગા મળીને પૂરીને તૈયાર કરે છે, દેખી જવું। તો પછી મેં પણ ફટાફટ થાળીને ડીશો લૂસી નાખી છે। પછી બટુક ભૈરવના મંદિરે ગયા અને શ્રી ભોળાનાથને આપણે પહેલી ડીશ શંકર ભગવાનને ચડાવીએ છીએ। તો ભગવાન શંકર ભગવાન તમારી બધું મનોકામના પૂર્ણ કરે એવી મારી દિલથી આરજુ છે। અને આ બટુક ભૈરવનું મંદિર છે, તમે પણ દર્શન કરી લો। અને આવા જ મિની બ્લોગ્સ દેખવા માટે મંથન બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો।